રાજ્યમાં પ્રવર્તી અહસ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરોની સમસ્યાનું નિરાકરણ લાવો. ડૉક્ટર કાયનાત અંસારી આથા. પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી બહાર આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા અહસ્ય મોંઘવારીથી પરેશાન આમ આદમીની સમસ્યાનો ઉકેલ લાવવા તથા ડીઝલની અછતથી પરેશાન ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોની પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે પગલાં ભરવા માટે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર ગાંધીધામ મામલતદારને સુપત્ર કરાયું. ગાંધીધામ હાલ ગુજરાતમાં અને દેશના મોંઘવારીનો માજા મૂકીને તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત કચ્છમાં હાલ ડીઝલની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોના કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. તેમ છતાં તેમને પૂરતું ડીઝલ મળી રહ્યું નથી. આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ ડૉક્ટર કાયનાત અંસારી આથાની આગેવાનીમાં પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર ગાંધીધામ મામલતદારને સુપત્ર કરવામાં આવ્યું હતું. તેમજ મામલતદાર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં ડૉક્ટર કાયનાત અંસારી આથા દ્વારા માંગ કરવામાં આવી છે કે ખેતી સિઝનમાં જ પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાને કારણે ટ્રેક્ટરો ઠપ થઈ ગયા છે, જેથી વાવણી પહેલાં ખેડૂતો ભારે ચિંતામાં છે. તેને ગ્રામ્ય વિસ્તારમાં તમામ સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વાટો નક્કી કરવામાં આવે. આજે ખેતી કરવી મુશ્કેલી બની રહી છે, ત્યારે ખાતરના ભાવમાં કરવામાં આવેલ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરવામાં આવે. ઈંધણની અછતને કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ પડ્યા છે. સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરો ભારે નુકસાની વેઠી રહી છે. તમામ હાઈવે પર આવેલા ઈંધણ સ્ટેશનો પર માલવાહક ટ્રક અને ટેમ્પો માટે 24 કલાક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટર ભાડા વધવાને કારણે શાકભાજી, ખાદ્યતેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદા જીવન જરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહી છે. મોંઘવારીના આ વિષ ચક્રમાંથી જનતાને બચાવવા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર પોતાના હસ્તકો વેટ અને સેસ તાત્કાલિક ધોરણે ઘટાડીને ઈંધણમાં ભાવ નીચા લાવે. સંગ્રહખોરો દ્વારા બજારમાં ઊભી કરતી કૃત્રિમ મોંઘવારી પર લગામ કસવા માટે દરેક જિલ્લા સ્તરે પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ કાર્યરત કરવામાં આવે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉદ્યાક્ષક ડૉક્ટર કાયનાત અંસારી આથા, નિલેશ મહેતા, જિજ્ઞાસા સૌંદરવા, નિશા દુહાણી, કોમલ દનીચા, સંજય સરિયાલા, યોગેશ કુમઠેકવર, દિગ્વિજયસિંહ જાડેજા, દેવતભાઈ આહિર, યાયસિંહ દેવરિયા, અમરદીપસિંહ જાડેજા, પરેશભાઈ દુआ, ગજ્જરસિંહ सोखा, शक्तिसिंह जाडेजा वगैरह उपस्थित રહ્યા. जब भी इलेक्शन खत्म होता है उसके बाद मोंघवारी की मार जो है वो जनता की जेब में पड़ना शुरू होता है. हर बार इलेक्शन के बाद ऐसे कुछ नियम अधिनियम आते हैं जिसकी वजह से जनता परेशान होती है. उनको बेसिक घर चलाना मुश्किल. डीजल पेट्रोल की जो प्राइसेस में जो हाइक हुआ है उसकी वजह से गाड़ी चलाने वालों को दिक्कत नहीं है. बेसिक दूध, सब्जियां, ट्रांसपोर्ट, रोज़मर्रा की ज़िंदगी की जो चीज़ें हैं वो सब महंगी होंगी. इस वजह से जनता कितनी परेशान है और हर बार